હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવવાના છે મૂળાની ચટણી. તો આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે મેં અહીંયા 2 મૂળા લીધા છે. તો તેની ભાજીને આપણે તોડી લઈશું. તો આ રીતે તોડી લેવાના છે અને એની અંદર જે ખરાબ પત્તા હોય તે કાઢી લઈશું આમાંથી. અને પછી પત્તાને ધોઈને ઉપયોગ કરીશું. તો અહીંયા મેં ભાજીના પત્તા ધોઈ લીધા છે. તો આપણે આ રીતે એની દાંડી ભેગી કરી લઈશું અને જે કડક ભાગ છે તે કાઢી લઈશું. હવે આપણે ભાજીને કટ કરી લઈશું. તો મેં અહીંયા મૂળાની ભાજીને કટ કરી લીધી છે. અહીંયા આ રીતનું ચોપર લીધું છે. તો હવે તેની અંદર અડધો મૂળો લીધો છે, મેં એને છોલી લીધો છે. હવે તેને આપણે આ રીતે કટ કરી લઈશું. તો અહીંયા મૂળાના આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના. તો મેં કટ કરી લીધું છે. હવે આપણે તેને આ ચોપરથી કટ કરી લઈશું. તો આ સરસ એવા ઝીણા કટ થઈ ગયા છે. હવે તેમાં થોડી ભાજી નાખીશું અને હવે એને પણ આની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું. અહીંયા મેં એક કઢાઈ લીધી છે. તેની અંદર થોડું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર લસણ, 2 લીલા મરચાં અને ટામેટું 1 લીધું છે, જેને મેં આ રીતે 3 ટુકડામાં કટ કરી લીધું છે. તો ત્રણેયને આ રીતે ચડવા દઈશું અને આ રીતે મિક્સ કરવાના, જેથી સરસ એવું ચડી જાય. હવે આપણે તેને ફેરવી લઈશું. થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકીશું. તો આ રીતે કરવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ 2 થી 3 મિનિટમાં સરસ એવા ચડી જતા હોય છે. તો હવે ગેસ બંધ કરી દઈશું. અહીંયા જે ચોપરમાં આપણે કટ કરીને રાખ્યું હતું તેને એક બાઉલમાં કાઢી લઈશું. તો બધી જ વસ્તુ આની અંદર કાઢી લેવાની છે. હવે આપણે જે કટર છે તેની અંદર હવે ટામેટાં, લસણ અને મરચાં ઠંડા થઈ ગયા છે. તો એને ચોપરમાં લઈ લીધા છે મેં. સાથે થોડી કોથમીર લીધી છે, થોડી હળદર, થોડું લાલ મરચું, થોડું મીઠું નાખીશું. સાથે થોડો ચાટ મસાલો નાખીશું, થોડો ગરમ મસાલો નાખીશું. આની અંદર થોડું લીંબુ નીચવીશું. અડધું લીંબુ લીધું છે મેં. જો તમારે ડુંગળી નાખવી હોય તો તમે આ સમયે ડુંગળી ઝીણી સમારીને આની અંદર ઉમેરી શકો છો. મેં અહીંયા સ્કીપ કરી છે. તો હવે આને આ રીતે ચોપરથી મિક્સ કરી લઈશું. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર મૂળા અને ભાજીનું મિશ્રણ નાખી દેવાનું છે અને એને પણ આની અંદર ફરીથી મિક્સ કરી દઈશું. જો તમારી પાસે આ રીતનું ચોપર ના હોય તો તમે ઝીણું સમારીને બી મિક્સ કરી શકો છો. નહીં તો તમે મિક્સરના નાના બાઉલની અંદર અધકચરું પીસી શકો છો. તો હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણી આ મૂળાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આ ચટપટી અને સ્પાઇસી ચટણી બનીને તૈયાર છે. તો તમે આને અડદના પાપડ ઉપર લગાવીને મસાલા પાપડની જેમ સર્વ કરી શકો છો. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.